દ્વારકાથી તો મોરબીથી પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા। હળવદમાં ઝાડી ઝાંખરાની વચ્ચે દેશી દારૂનો અડ્ડો પકડાયો છે। પોલીસે સ્થળ પરથી 3600 લીટર દેશી દારૂ બનાવવાનો આથો, 100 લીટર દેશી દારૂ અને એક બંદૂક જપ્ત કરી છે। પોલીસે દારૂના સેમ્પલ લઈને દારૂના આથો અને દેશી દારૂનો નાશ કર્યો હતો। સાથે જ આરોપી દંપતીની ધરપકડ કરાઈ છે। ભરૂચના વાગરા તાલુકાના સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ઊંચાઈ પરથી પટકાતા એક કામદારનું મોત થયું હોવાના સમાચાર છે। દત્તા હાઇડ્રોકેપ નામની દુર્ઘટના બનવા પામી છે। આ કંપનીમાં પતરા ફિટિંગનું કાર્ય ચાલી રહ્યું હતું અને આ દરમિયાન શેડ ઉપરની લાઇફલાઇન પર સેફટી બેલ્ટ લગાડવા જતાં 30 વર્ષીય કામદાર નરેન્દ્રભાઈનો પગ લપસી ગયો હતો। ફાઇબર સીટ ખસી જતા તે નીચે પટકાતા તેઓને ગંભીર ઇજા પહોંચી હતી। ઇજાગ્રસ્તને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવતા હાજર તબીબે તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતા। ત્યારે કામદારના મોતને લઈને હાલ કંપનીમાં કામદારોની સેફટીને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે। સાયબર ફ્રોડને અટકાવવાના ઇસરો ક્વોન્ટમ ટેકનોલોજી વિકસાવશે। વર્તમાન સમયમાં મોબાઈલ હેક કરી લોકોના ઓટીપી મેળવીને સાયબર ગઠિયાઓ દ્વારા ફ્રોડ કરવાની ઘટનાઓ સતત વધી રહી છે અને ત્યારે આવા બનાવોને અટકાવવા ઇસરો ક્વોન્ટમ ટેકનોલોજી પર હાલ કામ કરી રહ્યું છે। ઇસરોના ડિરેક્ટર ડોક્ટર નિલેશ દેસાઈએ આ અંગે કહ્યું છે કે ક્વોન્ટમ ટેકનોલોજીથી આવા સાયબર ફ્રોડને રોકી શકાશે। ઇસરો દ્વારા છેલ્લા 2.5 વર્ષથી ક્વોન્ટમ ટેકનોલોજી ઉપર કાર્ય થઈ રહ્યું છે અને ઇસરોએ તેનું ટેસ્ટિંગ પણ કર્યું છે અને જે સફળ રહ્યું છે। ત્યારે હવે સેટેલાઇટના માધ્યમથી આખી ટેકનોલોજીનો ઉપયોગ અને પ્રયોગ શરૂ કરવામાં આવશે। આજની તારીખમાં આ નવી ટેકનોલોજી છે પણ અમને પૂરી આશા છે કે નેક્સ્ટ 15 થી 25 વર્ષમાં આખા દેશમાં જે આ બધા ટ્રાન્ઝેક્શન થશે, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, બેંક રિલેટેડ અથવા સ્ટોક માર્કેટ રિલેટેડ, એ બધા આ જે ક્વોન્ટમ ટેકનોલોજીના માધ્યમથી જ થશે અને તમે ઓટીપી જે તમારા મોબાઈલમાં આવે છે એ પણ એ ક્વોન્ટમ ચેનલ દ્વારા જ આવશે અને દેટ વિલ મેક ઓલ ટ્રાન્ઝેક્શન વેરી હાઈલી સિક્યોર। રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક અને પટાવાળાની ભરતીને લઈને શાળા સંચાલક મંડળનું સરકારને અલ્ટિમેટમ સામે આવ્યું છે। 30 દિવસમાં ભરતી બાબતે સરકાર વિચારણા નહીં કરે તો શાળાઓમાં 2 દિવસ રજા પાડવામાં આવશે અને વાલીઓ સુધી ભરતીનો મુદ્દો લઈ જવાશે। 2009થી ગ્રાન્ટેડ શાળામાં ક્લાર્ક અને પટાવાળાની ભરતી થઈ નથી, જેને લઈને શાળા સંચાલક મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે 70% શાળાઓમાં પટાવાળા અને ક્લાર્કની જગ્યાઓ ખાલી છે। કર્મચારીઓના અભાવના કારણે શાળાના પ્રિન્સિપાલે ક્લાર્ક અને પટાવાળાનું કામ કરવું પડે છે। ત્યારે હાલ તો ભરતીને લઈને અલ્ટિમેટમ અપાયું છે। ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં લગભગ 70% શાળાઓ એવી છે કે જ્યાં એક પટાવાળાની કે 2 ક્લાર્કની એમ કરીને 70% શાળાઓમાં આજે બિન શૈક્ષણિક સ્ટાફ નથી। રાજ્ય શાળા સંચાલક મંડળ 30 દિવસની મોહલત રાજ્ય સરકારને આપી રહી છે। 30 દિવસ બાદ અમે સમાજ પાસે જઈશું। અત્યાર સુધી સરકારને વિનંતી કરતા હતા, હવે સમાજ પાસે જઈશું અને સમાજને કહીશું કે અમારી શાળામાં ક્લાર્ક પટાવાળો નથી। રાજકોટ નાગરિક સહકારી બેંકના નવા ચૂંટાયેલા વાઇસ ચેરમેન વિવાદમાં આવ્યા છે। બેંકના વાઇસ ચેરમેન જીવન પટેલ અને તેના નાના ભાઈ સામે જમીનને લઈને છેતરપિંડી કર્યાનો એક વિધવા મહિલાએ આરોપ લગાવ્યો છે। સાથે જ બંને સામે ગુનો નોંધવા કાંતાબેન વઘાસિયાએ માંગ કરી છે। મહિલાનો આક્ષેપ છે કે જીવન પટેલ અને તેના ભાઈએ જમીનના રૂપિયા લઈ લીધા પણ દસ્તાવેજ નથી કરી આપ્યો। મહિલાના પતિ જીવિત હતા ત્યારે જીવન જોગાણી અને નાનાભાઈ જોગાણી પાસેથી 4.10 કરોડમાં જમીન લેવાનું નક્કી કર્યું હતું। માલિયાસણ ગામની સીમમાં કિંમતી જમીનના વેચાણ પેટે વર્ષ 2010માં 51 લાખ રૂપિયા આપી દીધા હતા। જોકે પતિના મોત બાદ અગાઉ નક્કી થયા પ્રમાણે દસ્તાવેજ કરી આપવાનું કહેતા બંને ભાઈઓ ફરી ગયાનો મહિલા આરોપ લગાવી રહી છે। વારંવાર રજૂઆત કરવા છતાં પટેલ બંધુઓએ જવાબ ન આપતા મામલો હવે પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે। જાગણીને મેં જમીન લીધેલી મારા ઘરના આવે તો 51 લાખ રૂપિયા આપ્યા છે। 14 વર્ષ થયા તો એનો કાંઈ જવાબ નથી આવ્યો। એ હતા ને તે જાતા ને આવતા કે મેં કીધું હું શું કીધું એટલે કે કાંઈ કહે છે પતી જાય એમ કહે છે, નથી પતતું। તો 4 વર્ષ થયા ધામમાં વહી ગયા। હવે હું નોંધારી થઈ ગઈ છું, મારે હવે શું સમજવું? જો તમે ન્યાય આપો તો સારું। જવાબ કઈ દેતા નથી। અમે પોલીસ કેસે ગયો તો કોર્ટમાં ગયા હતા, એનો કઈ નિર્ણય આવતો નથી। પોલીસ કેસ કરી તો એ મોટા માણા હે પૈસા દઈને કેસ બંધ કરાવી દે। 2010માં જમીનનો સોદો કર્યો તેની પાસે, ચેકથી 51 લાખ રૂપિયા અમે આપેલા હે એને।
અને હાથાઘટ ભરેલું છે. હાથાઘટ છે તમારી પાસે? કોર્ટમાં છે. તમે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો એની સાથે કઈ? અમારો ફોન ઉપાડતો જ નથી. દાદા હતા ત્યાં સુધી જતા તે પછી કાંઈ ફોન ઉપાડતા નથી. 3-4 વર્ષ ત્યાં ફોન ઉપાડતા જ નથી. અમારી માંગ છે કે અમારી જમીન અમને આપી દઈએ, અમે પૈસા એને આપી દઈએ જેટલા આપવાના એટલા. અમારી જમીન અમે પૂરી કરી દઈએ. સમાચારમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર. જૂનાગઢમાં ગાદી વિવાદ વચ્ચે ભૂતનાથ મંદિર ખાતે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં સંતોએ હાજરી આપી. પરંતુ ધર્મસભામાં મહેશગીરી બાપુ પોતાના સંબોધનમાં ગંભીર આરોપ લગાવતા જોવા મળ્યા. મહેશગીરીએ પોતાના સંબોધનમાં ગિરનારના ઢોંગી સાધુઓની એક પોલ ખોલી તેમને આરોપ લગાવ્યો કે સાધુઓ દારૂથી ટલ્લી થઈને પડ્યા રહે છે અને ગિરનારમાં આવા અનેક ઢોંગી સાધુઓ છે. સાથે જ તેમની પ્રેમગીરી પર પણ ગંભીર આરોપ લગાવતા જોવા મળ્યા. તેમણે કહ્યું કે ગુરુ પરંપરાના નામે જાતીય શોષણ કરવામાં આવી રહ્યું છે. જે સાધુએ બાળકનું જાતીય શોષણ કર્યું તેને શા માટે અંબાજીની ગાદી આપી? તેઓએ કહ્યું કે હું સનાતનના ટુકડા સહન નહીં કરું. વિધર્મીઓ સામે યુદ્ધ લડવું છે. હાલ ગિરનારમાં અનેક પરંપરાઓ તૂટી રહી છે. મારે ગાદી પર નથી બેસવું, પણ ગિરનારમાં ખોટું પણ નહીં થવા દઉં. મહેશગીરીએ આરોપ લગાવ્યા કે ગિરનારમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. ગિરનારમાં હાલ ભગવા પહેરી દારૂ પીને લોકો ટલ્લી થઈને ફરે છે. આવા તુતારોને જોઈને સાચા સાધુઓની કદર નથી થતી. ઝેર પીવું પડે તો હું પીવા તૈયાર છું, પરંતુ પરિવર્તન લાવીશ. હરિગીરી ગેંગ અખાડા પર કબજો કરીને બેઠી છે. હરિગીરી અખાડામાં છે, અખાડોમાં હરિગીરી નથી. ધર્મસભા જાણે કે આરોપીઓનો અખાડો બન્યો હોય એવું લાગી રહ્યું છે. મહેશગીરીના સંબોધનમાં ગિરનારના ઢોંગી સાધુઓની વરવી વાસ્તવિકતા પણ જોવા મળી અને તેનો ઘાટ ઘડાતો સ્પષ્ટ નજરે પડ્યો. ત્યારે હવે ગિરનારમાં સાધુઓ વચ્ચેના વિવાદમાં વધુ જોર પકડતા હોય એમ લાગી રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં આ વિવાદને લઈ વધુ કેટલાક ખુલાસા થઈ શકે છે. સિમ કાર્ડ ખરીદવા આવતા ગ્રાહકોની જાણ બહાર તેનું સિમ કાર્ડ એક્ટિવ કરવામાં આવતું અને બાદમાં તે કાર્ડને વિદેશ મોકલવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. સમગ્ર કેસમાં પોલીસે 3 આરોપીઓને દબોચી લીધા. અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી સુપ્રિન્ટેન્ડન્ટ કસ્ટમ અધિકારી દ્વારા સાયબર ક્રાઇમને માહિતી મળી કે એક પાર્સલ વડોદરાથી આવ્યું છે જે દુબઈ મોકલવાનું છે, જેમાં 55 જેટલા તિરુપતિ એડિબલ ઓઇલ્સ, દરેક તહેવાર હેલ્ધી તહેવાર. સુરતમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરનારની ધરપકડ, આરોપીની રિવોલ્વરનું લાયસન્સ રદ. ભાવનગરમાં મહિલા તબીબનો નગ્ન અવસ્થામાં મૃતદેહ મળતા ખળભળાટ. સોનવાડા વિસ્તારની ઘટના, પોલીસે હાથ ધરી તપાસ. જેતપુર સોમનાથ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત. ભંડુરા પાસે 2 કાર વચ્ચે ટક્કર. પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને નડ્યો અકસ્માત.